સુરતના પુણા ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનના એક રૂમમાં સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા ગેસ રૂમમાં ભરાઈ ગયો હતો, પરંતુ કોઈક કારણોસર વહેલી સવારે સ્પાર્ક થતા બ્લાસ્ટ થયો હતો, જેના કારણે એક જ પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો દાઝી જવા પામ્યા હતા. તેમજ આગ વધુ વિકરાળ બનતા બંને રૂમમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગમાં દાઝેલો પરિવાર મકાનમાં ભાડેથી રહેતો હતો. મળતી માહિતી મુજબ રાજસ્થાન અને સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે. ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં 3 રૂમ આવેલા છે, જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા. રાત્રે પરિવાર સાથે તમામ સૂઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના 2 સભ્યો સહિત 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ જે રૂમમાં રહે છે તેની બાજુમાં એક રૂમ આવેલી છે, જે રૂમમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગજેન્દ્રભાઈની બાજુમાં રહેતા યુવકે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલે પહોંચ્યો હતો, જ્યાં 3 લોકોની હાલત ગંભીર છે. સોસાયટીના રહીશ દિલીપભાઈ જણાવ્યું હતું કે સવારે 6 કલાકને 20 મિનિટે ધડાકાનો અવાજ આવ્યો હતો. હું સામેની સાઈડ જ રહું છું. બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી. અહીં લોકો ચીસો પાડી રહ્યા હતા, જેથી 108ને બોલાવી તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટના પગલે 6 લોકો દાઝી ગયા હતા. સાથે જ ઘરમાં આગ લાગી હતી, જેથી સામાન પણ બળી ગયો હતો. ધડાકાના પગલે બારી બારણા પણ તૂટી ગયા હતા. ભૂપેન્દ્રસિંહ રાજ, પુણા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર. ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે. આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી, ઘર નંબર 33, 3rd ફ્લોરની ઉપર સવારે 6:15 કલાકે ગેસ લીકેજ થયેલો હતો. જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે, જેમાં ગેસ બોટલ ફાટતો નથી, પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે, આપણે પાઇપ હોય છે, એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો. ત્યારબાદ સવારે કોઈએ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે, તેનાથી બ્લાસ્ટ થયો હતો, જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો, જેમ કે તેમના નાના 3 બાળકો હતા અને 2 મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા, તેઓ ટોયલેટમાં હતા, તેઓ દાઝી ગયેલા હતા. તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્મીમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને લગભગ 60 થી 65% જેટલા તેઓ દાઝી ગયેલા છે. અત્યારે તેમની હાલત નાજુક બતાવી રહ્યા છે. હું પાયલ સાકરિયા છું, સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું. મારો જ વિસ્તાર વોર્ડ નંબર 16ની અંદર પુણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે, જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય ઉઠ્યા હશે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે. એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં, ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે. ના દરવાજાઓ તૂટી ગયા છે, પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે. એટલે આવી અમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝ્યા છે, કેટલા લોકો ઘાયલ થયા છે, કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહી છે કે નહીં એ બાબતે જાણવા. તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કહેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ, અમને કિરણ હોસ્પિટલમાં જવું છે. એટલે 3 જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા 3 જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ કરતા હતા. અને ડૉક્ટરોની જે પ્રમાણે ડૉક્ટર સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે 35%, કોઈ 33%, કોઈ 40% એટલું દાઝ્યા છે. અત્યારે બધા જ જે સભ્યો છે, જે પેશન્ટ છે, એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે. जो ब्लास्ट हुआ था 6 बजे, अपना हम नीचे सो रहे थे, वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया. हमने अपना फैमिली निकाला था, पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था.
वो कपड़े में आग लग रही थी, वो बुझाया था। फिर इनको सबको मैंने अंदर से बाहर किया था, दरवाज़ा तोड़ा, तब दरवाज़ा तोड़ के बाहर करके तब बेचारे इनको 108 में लाद के तब भेजे हैं वे लोग। कितने जने थे? 6 बंदे थे। कैसे कहाँ गिरे थे? गिरे, एक तो पीछे गिरा था, वो बाथरूम गया था, वो इसके खाली सिर पे चोट आया है। और बाकी के दो लड़की थी, एक लड़का था इनका, तो ज़्यादा जल गए हैं, सब घायल हैं बाकी के सब। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत।